નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર સેકન્ડરી સ્કૂલ ગોલાપુર પાટણ, ધોરણ 9, વિષય ગુજરાતી. મિત્રો, છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે વ્યાકરણનો સરસ મજાનો એક મહત્વનો ટોપિક ચાલી રહ્યો હતો, ધ્વનિ શ્રેણી, જેનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. એટલે આપની પાસે અપેક્ષા રાખી શકું કે આમાં લગભગ તમને કોઈ ક્વેરી હશે નહીં. બરાબર છે. પરીક્ષાની અંદર 1 કે 2 માર્ક્સમાં પૂછાય છે કે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો અથવા સ્વર વ્યંજન છૂટા પાડો, અથવા તો ઓપ્શનલ ABCD આપેલા હોય તો આપેલ શબ્દના સાચા સ્વર અને વ્યંજન જણાવો. બરાબર છે. એ ગમે તે પ્રકારે પ્રશ્ન પૂછાય છે કે 1 માર્ક્સનો હોય છે. તો જે આપણે ચાલી ગયું પ્રમાણે એના જે વિશિષ્ટ લિપિ ચિહ્નો હતા વગેરે એનો વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો. હજી પણ આગળનો જે સંજ્ઞા સર્વનામ વગેરે ટોપિક છે પછીના લેક્ચર્સમાં આપણે અભ્યાસ કરીશું. અત્યારે વળી પાછા ફરીથી આપણે પાઠ્યપુસ્તક તરફ જઈએ. આપ બધાની પાસે પાઠ્યપુસ્તક છે જ, તો એ સાથે સાથે એમાં જોતા રહેજો. સરસ મજાનો એક પાઠ છે, નવલકથા અંશ છે. શું છે? નવલકથા અંશ. નવલકથા અને નવલકથા અંશ. નવલકથા વિસ્તૃત હોય, એના 2, 3, 4, 1 ગમે તે ભાગ હોઈ શકે, અલગ અલગ પ્રકરણ વાઇઝ હોય. એની અંદર એમાં એક નવલકથા મનુભાઈ પંચોળી રચિત, કઈ મનુભાઈ પંચોળી રચિત એક સરસ મજાની બહુ ખ્યાતિપ્રાપ્ત નવલકથા હતી, ઝેર તો પીધા છે જાણી જાણી. ઝેર તો પીધા જાણી જાણી. બહુ જ ખ્યાતિપ્રાપ્ત નવલકથા છે એમની. અને એ નવલકથામાંથી લેવામાં આવેલો એક ભાગ, અંશ, જેનું શીર્ષક છે ગોપાળ બાપા. શું છે? ગોપાળ બાપા. એ નવલકથામાંથી લીધેલો એક નાનો ભાગ છે, બહુ સરસ મજાની એક ગ્રામ્ય જીવનને દર્શાવતી. અને એ ગામડાના જે વ્યક્તિ છે ગોપાળ બાપા પોતે એક વણિક, એમના જે કહેવાય ઉપર એક સરસ મજાનું ચિત્રણ અહીંયા કર્યું છે મનુભાઈ પંચોળીએ. થોડોક એમનો આજે પહેલું લેક્ચર છે આપણું. થોડુંક એમના જીવનની ઝાંખી તરફ આપણે જોઈ લઈએ તો મનુભાઈ પંચોળી પોતે, એમનું આખું નામ હતું મનુભાઈ રાજારામ પંચોળી, અને પોતે રાજકોટ જિલ્લાનું જે વાંકાનેર છે ત્યાં વાંકાનેરના 85 ગામ એમનું વતન હતું. કયું? વાંકાનેરનું 85 ગામ. વાંકાનેર તાલુકો, એનું 85 ગામ હતું. વાંકાનેર તાલુકાનું 85 ગામ. બરાબર છે. એમનો જન્મ મિત્રો 2 નવેમ્બર 1914 થયો હતો. જન્મ 2 નવેમ્બર 1914 અને અવસાન થયું હતું 2001માં 29 ઓગસ્ટ 2001માં એમનું અવસાન થયું હતું. પોતે મિત્રો એક સ્વાતંત્ર્ય સૈનિક તરીકેની પણ જિંદગી વિતાવી ચૂકેલા છે. પોતે એક સ્વાતંત્ર્ય સૈનિક પણ રહી ચૂક્યા છે દેશની આઝાદીની લડાઈમાં. અને જેલવાસ પણ એમણે ભોગવેલો છે. જ્યારે આઝાદીની લડત વખતે પોતે જેલવાસમાં હતા, જેલમાં હતા, ત્યારે એમણે ઘણું બધું ખૂબ એમ કે વાંચન કરેલું, ચિંતન કરેલું, અને ઇતિહાસના પોતે એવું એમ કે ઊંડા અભ્યાસી પણ હતા. અને જે આપણે લોક ભારતી કહીએ છીએ, ગ્રામ વિદ્યાપીઠ છે, લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, જે ગાંધી વિચારોને અનુસરેલી વિદ્યાપીઠ, તો એ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠની અંદર પોતે એ ઉચ્ચ સ્થાને પણ રહેલા છે એમ, એટલે આચાર્ય પદે કે રીતે. અને કેળવણી ક્ષેત્રે, રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે એમણે બહુ સારું એવું પ્રદાન પણ કરેલું છે. અને કેળવણી માટે નવા નવા એમણે કહેવાય કે
આયામો એમણે સર કરેલા છે, કારણ કે પોતે ગાંધી વિચારને વરેલા હતા. આઝાદીના લડવૈયા ત્યારે સ્વાભાવિક છે કે ગાંધી વિચાર સાથે પોતે વણાયેલા હોય છે, તો ગાંધી વિચારને વણેલા હતા પોતે. એમના ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિ વગેરે વિશે એમણે ઊંડાણપૂર્વક લેખન કાર્ય પણ કરેલું છે. જો એમણે સાહિત્ય સર્જનની આપણે વાત કરીએ, એમનું સાહિત્ય સર્જન બહુ ઉમદા સાહિત્યની એમણે ગુજરાતી ભાષામાં રચના કરી છે, જેવી કે બંધન અને મુક્તિ, બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, અને જે ઘણી ખ્યાતિ પ્રાપ્ત આપણે કહી શકીએ સોક્રેટિસ, એમની સોક્રેટિસ, કુરુક્ષેત્ર, આ બધા જે નામ છે નવલકથાઓના, એ ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ સારી રીતે આપણે ઉપયોગી થઈ શકતા હોય છે, એટલે જાણકારી ખાતર લખવા જરૂરી છે બધા. બરાબર. કુરુક્ષેત્ર બધી એમની શું હતી? નવલકથાઓ હતી. શું હતી? નવલકથાઓ હતી. ત્યારબાદ જે ગાંધી યુગની સમર્થ નવલકથાઓ જે કહી શકીએ આપણે, જેમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે, બહુ જેમ કે એ ખ્યાતિ પામેલી અને સારી એવી નામના પામેલી, ઝેર તો પીધા છે જાણી જાણી. કઈ? ઝેર તો પીધા છે જાણી જાણી. ઝેર તો પીધા છે જાણી જાણી. એના 3 ભાગ હતા, ભાગ 1, 2 અને 3. 3 ભાગમાં વહેંચાયેલી છે. એમાંનું આ એક ચેપ્ટર લીધેલું છે એમણે. ત્યારબાદ એમણે ઉત્તમ નાટકો પણ રચ્યા હતા, જેવા કે એમના નાટકો કયા હતા? પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય, વગેરે નાટકો પણ એમણે રચ્યા હતા. મિત્રો, આ બધા સાહિત્યના ખેડાણ માટે એમને સારા એવા સન્માન પણ મળ્યા હતા, બહુમાન પણ મળ્યા હતા એમને. કારણ કે દરેક જે લેખક હોય કે કવિ હોય, દરેક સાહિત્યકારને એક પોતાનું સપનું તો હોય કે એમનું પણ ક્યાંક આ રીતે બહુમાન થાય, સન્માન થાય, એમને પણ એવોર્ડ કે ચંદ્રક મળે. તો આમણે જે મનુભાઈ પંચોળી, જેમણે એમનું સર્જન કર્યું, જે નવલકથાઓ રચી, જે નાટકો રચ્યા, બરાબર, જે પણ સાહિત્ય રચ્યું, એ ઉમદા સાહિત્યની રચના બદલ એમણે સારા એવા કહી શકીએ તો એવોર્ડ જે મળેલા, એ સન્માનમાં આપણે કહી શકીએ તો એક તો રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી ભાષાનો એક શ્રેષ્ઠ એવોર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક. બીજું એક ઉચ્ચ કક્ષાનું એમનું સન્માન પદ્મભૂષણ. પોતે પદ્મભૂષણથી પણ સન્માનિત થયેલા હતા. ત્યારબાદ સાહિત્ય અકાદમીનો એવોર્ડ દિલ્હી, સાહિત્ય એકેડમી એટલે અકાદમી એવોર્ડ, જે દિલ્હી દ્વારા આપવામાં આવે છે. તથા બીજો એક હતો જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર. કયો? જ્ઞાનપીઠનો
મૂર્તિદેવી પુરસ્કાર, બરાબર છે, વગેરે વગેરે એમને સન્માન મળ્યા હતા. એટલે કહી શકીએ કે એમણે બહુ ઉમદા સાહિત્યની રચના કરી છે અને કેળવણી ક્ષેત્રે પણ જે લોકપારથી આપણે કહીએ સણોસરા ત્યાં પણ રહીને સારું એવું યોગદાન કર્યું છે. મિત્રો અહીંયા પ્રસ્તુત પાઠ છે એમાં જે વાર્તા છે આ તમે પછીથી લખી લેજો, થોડીક આછેરી ઝલક મેળવી લઈએ પાઠની. તો એક ગ્રામ્ય જીવનને નિરૂપતી અને પોતાની જે કર્તવ્ય નિષ્ઠા કહી શકીએ, ઈમાનદારી, કર્તવ્ય પરાયણતા, એના ઉપર એક ફોકસ કરતો આ પાઠ છે ગોપાળ બાપા, અને લેવામાં આવેલો છે ઝેર તો પીધા છે જાણી જાણીને. શેમાંથી લેવામાં આવેલું છે પરીક્ષામાં પૂછાય તો આપણે લખી શકીએ કે ઝેર તો પીધા છે જાણી જાણીમાંથી લેવામાં આવ્યો છે. મિત્રો ગોપાળ બાપા એક કહેવાય કે આગવું વ્યક્તિત્વ છે, પોતે આખા બોલા, સ્પષ્ટ વક્તા, કોઈ પણ વ્યક્તિને જેને જે કહેવું હોય કહી દે એમ, જરાય ગભરાયા વગર, સામે કોણ છે સાચી વાત કહેવી હોય તો કોઈ બીને કહી દે. પ્રસ્તુત અંશની અંદર આ નવલકથા ખંડની અંદર સયાજીરાવ ગાયકવાડ, જે આપણે જાણીએ છીએ કે ગાયકવાડ સરકાર વખતે વડોદરાના પોતે રાજવી અને એમનું શાસન બહુ કહેવાય કે ગુજરાતમાં જે તે સમય ચાલતો હતો ત્યારે એકવાર પોતે એમ કે નીકળ્યા છે ગીરના જંગલમાંથી ક્યાંક પડખેથી દીપડો આવેલો છે અને એ દીપડાની શોધમાં નીકળ્યા છે એમ પોતાના સિપાહીઓ સાથે. ત્યારે સિપાહીઓ બધા એ દીપડો શોધતા શોધતા ત્યાં એ ઝાડી ઝોંખરામાં આગળ નીકળી જાય છે ને પોતે એક ટેકરી પર ઊભા હોય છે. એવા સમયે ત્યાં એક ગોપાળ બાપા આવી ચડે છે અને બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે એમ કે તમે કોણ છો, શું છો, શા માટે આવ્યા છો. ત્યારે ગોપાળ બાપા નોર્મલી કહે છે કે હું આ થોડા બોરની ભેટ લાવ્યો છું તમારા માટે. એના બદલામાં પોતે સયાજીરાવ પાસે માગણી કરે છે જમીનની, ખેતી કરવા માટે. ત્યારે સયાજીરાવ પોતે કહે છે કે તમે એમ કે કાયદેસર એમ કે રાજ્યમાં માગણી કરજો, તમારી જરૂરિયાત જે પ્રમાણે છે પૂરી કરવામાં આવશે. એટલે કીધું કે ભાઈ માગણી તો ઘણા વર્ષથી અમે કરીએ છીએ, છેલ્લા 2-3 વર્ષથી માગણી તો કરી રાખીએ છીએ, પણ અમારું કોણ સાંભળે એમ. ત્યારે પોતે કહે છે કે તમે આવી આ જમીનની અંદર જે કહેવાય ને કે જાડી ચોખડાવાળી, અહીંયા તમે શું કરશો એમ. એટલે પોતે કહે છે કે નહીં, આ જમીન સારી છે એમ, એનું તળ સારું છે, નદીના કિનારે છે, સિંગોડા નદીના કિનારે એ જમીન છે, એટલે જે જાડા ઝાંખરા કે બાવળ છે એ બધા કાપી નાખીએ તો અહીંયા એમ કે બીજું સારા એવા પાકો કે એ કોઈનું ગુજરાન ચાલે એવું થઈ શકે એમ. તો એ પ્રકારે એકદમ નિખાલસતાથી એમની પાસે માગણી કરી લે છે. ત્યારે પછી સયાજીરાવ કહે છે કે વાંધો નહીં, તમે તારે માગણી કરજો અને તમારે જે કંઈ જરૂરિયાત હશે એ અમે રાજ્ય તરફથી પૂરી પાડશું તમને. એટલે એવા ટાઈમે સયાજીરાવ પાસે કહે છે કે તમે અહીંયા આ જમીન તમે લેવા માંગો છો તો શું અહીંયા બધા જંગલી જાનવરો કે દીપડા એ તમને રંજાડશે નહીં, એમ તમને નુકસાન નહીં પહોંચાડે. ત્યારે જે સ્પષ્ટ વક્તા કીધું ને તો ગોપાળ બાપા તરત જવાબ આપે છે કે એ દીપડા તો જવા દો એમ, તમારી પડખેના જે દીપડા છે ને એ ના રંજાડે ને તો એ સારું. આવું સયાજીરાવને મોઢે મોઢ કહી દીધું. એટલે સયાજીરાવ શું કીધું, તમારી પડખેના દીપડા એમ, તમારી બાજુમાં જે દીપડા કયા, સયાજીરાવના સૈનિકો એમ, કે આ તમારા જે સૈનિકો છે ને દીપડા જેવા એ અમને હેરાન ના કરે તો એ બહુ છે. એટલે પોતે તો રાજા હતા સયાજીરાવ, વિચારો. તો એ થોડી વાર તો સયાજીરાવજી પોતે પણ આમ કે એ ગોપાળ બાપાની સામે સામે જોઈ એમ કે એક આ સાધારણ વ્યક્તિ, બરાબર છે, પોતે રાજવી, આ ગામડાનો સાધારણ વ્યક્તિ, અને રાજાને એમ કે આવું મોઢે મોઢ સંભળાવી દેશે એમ. ત્યારે એમને પણ ગોપાળ બાપામાં કંઈક દેખાય છે એવું કે નહીં, વ્યક્તિમાં કંઈક તો છે જ. એટલે એ પછી એમ કહે છે કે તમે તમારી માગણી કરજો રાજ્યની અંદર અને જે કંઈ તમારી જરૂરિયાત હશે એ અમારા રાજ્ય તરફથી પૂરી કરવામાં આવશે. ત્યારબાદ સયાજીરાવ પોતે એક શરત મૂકે છે એમ સામે કે તમે બદલામાં મને શું આપશો. સયાજી પેલા ગોપાળ બાપા કે હું તો શું આપું એમ. ત્યારે સયાજીરાવજી મહારાજ દૂર ટેકરી ઉપર એક જૂનું શિવાલય હોય છે એમ, એટલે એના સામે આંગળી કરી અને કહે છે એમ કે આ મંદિર જે છે શિવાલય, શિવજીનું મંદિર શિવાલય એમ, તો કે કેટલા વર્ષોથી એમને ખંડેર હાલતમાં પડી રહ્યું છે એમ, એની પૂજા કંઈ થતું નથી.
તો કંઈક એવી વ્યવસ્થા કરજો કે અંદર એની પૂજા પાઠ થાય અને કંઈક મૂર્તિની વ્યવસ્થા કરજો. ત્યારે પણ ગોપાળ બાપા એકદમ નિખાલસ ભાવે જવાબ આપે છે કે આમ તો આપણે બધા મૂર્તિઓ છીએ ને, કે આપણી મૂર્તિઓના ઠેકાણા નથી, આપણી પૂજાનું કે આપણા પેટનું ઠેકાણું નથી, વળી પછી પથ્થરની મૂર્તિઓ ક્યાં પધરાવી? એમ આવો સીધો નિખાલસ જવાબ આપી દેશે. એટલે સયાજીરાવને પણ આ માણસમાં મજા આવે છે. એમ પોતે વણિક હતા ગોપાળ બાપા, વાણિયા. ત્યારે વળી પાછા એમ કહે છે કે વાંધો નહીં, તો કોઈને આશરો મળે એવું કરજો. સયાજીરાવ એવું કહે છે ગોપાળ બાપાને. ત્યારે ગોપાળ બાપા કહે છે કે વાંધો નહીં, હું ત્યાં ધર્મશાળા બંધાવીશ એમ, વચ્ચે માર્ગોને આવતા જતા રોકાવા માટે કે પ્રમાણેનું સ્થાન એમ. તો આ પ્રકારે જ્યારે વાતચીત કરતા હોય છે ત્યારે પછી સયાજીરાવ પૂછે છે ગોપાળ બાપાને કે આ જમીન તમે શાના માટે માગો છો? એમ શું કરવી છે? ત્યારે પોતે એમ કે જવાબ આપે છે કે જ્યારે ઝરિયા, જે ઝારખંડનો એક વિસ્તાર છે, ત્યાંની કોલિયરી, જે કોલસાની ખાણો, ઝારખંડમાં કોલસાની ખાણો બહુ એમ, તો જ્યારે ત્યારે એ કે એમના મિત્ર સાથે કોલસાની ખાણોમાં એમની ભાગીદારી હોય છે અને થોડાક સમય પહેલા જ એમના મિત્રનું અવસાન થયું હોય છે. તમે જોજો કેટલી એમની કર્તવ્ય નિષ્ઠા. એટલે થોડાક દિવસો પહેલા એમના મિત્રનું અવસાન થયું હોય છે, થોડાક મહિનાઓ પહેલા. એટલે મરતા મરતા એમના મિત્ર બધી ભાળવણી સોંપણી કરતા જાય છે એમના દીકરાની અને એમની જે પ્રોપર્ટી હોય છે, કે ભાઈ ઘરમાં બીજું કોઈ છે નહીં, મોટો વ્યક્તિ કે બધું સંભાળી શકે. તો એક મિત્ર તરીકે ગોપાળ બાપાને પોતે સોંપણી કરતા જાય છે કે ભાઈ મારી જે માલ મિલકત કે પ્રોપર્ટી છે આનું બધું કંઈક તું ઇન્વેસ્ટમેન્ટ કરજો તમે, અને છોકરાને એમ કે ધ્યાન રાખજો. તો એ પોતાના મિત્રના દીકરા માટે એ આ બધી સગવડ કરતા હોય છે, વિચારો. તો એ બાબતથી પણ એમ કે ગાયકવાડ જે સયાજીરાવ પોતે એમ કે ઇમ્પ્રેસ થઈ જાય છે ગોપાળ બાપાથી. પછી વળી ગોપાળ બાપાના જે ગુરુ હતા એમની પણ વાત નીકળે છે. મોડર્ન ભગત એ પણ એક ઉમદા વ્યક્તિત્વ હતું, એમનું પણ અંદર સારું ચરિત્ર ચિત્રણ કરેલું છે કે પોતે એટલા ઉમદા વ્યક્તિ હતા. કોણ? ગુરુ મોડર્ન ભગત. એ સયાજીરાવ સાથેની વાતચીતમાં મોડર્ન ભગતની પણ વાત નીકળે છે. એટલે કહે છે કે કોણ? એમ કે તમારા ગુરુ. એ તો કહે એમ, તો કહે છે કે મારા ગુરુ મોડર્ન ભગત એકવાર જ્યારે ગોપાળ બાપા એમના ત્યાં જાય છે ત્યારે મોડર્ન ભગત એમ બધી દોઢી, જે પહેલાં જે ખડકીવાળા મકાનો હતા અને દરવાજામાં જે નાની ચોકી જેવું હોય, નાની ઓળી જેવું, ત્યાં એ મોડર્ન ભગત બેઠેલા હતા. અને બેઠા હતા ત્યારે ગોપાળ બાપા પણ જોડે જઈને બેસે છે એમ. એટલે એ વખતે એ એમના ગુરુએ એમને હરિનામનો વેપાર કરવાનું કીધું હોય છે એમ. સયાજીરાવ પૂછે છે કે તમે વાણિયા છો તો વેપાર નથી કરતા? એમ બંનેની વાતચીતમાં સયાજીરાવ પૂછે છે ગોપાળ બાપાને કે તમે વાણિયા છો તો કોઈ વેપાર નથી કરતા? એટલે એ વખતે ગોપાળ બાપા કહે છે કે નહીં, વેપાર મને મારા ગુરુએ હરિનામનો વેપાર કરવાનું કીધું. હરિનામ એટલે ભગવાનનું નામ, ભક્તિ કરવી એમ, હરિનામનો વેપાર કરવાનું કીધેલું છે. ત્યારે સયાજીરાવ પૂછે છે કે તમારા ગુરુ કયા? એમ. અને એ પછી આ વાત નીકળે છે. તો એમાં એ ગોપાળ બાપા જ્યારે એ મોડર્ન ભગત એમના ગુરુ એમના ત્યાં જાય છે ત્યારે એ દરવાજાની જે અંદર થોડી જગ્યા હોય ચોકી ટાઈપની, ત્યાં બેઠેલા હોય છે અને જુએ છે તો એ મોડર્ન ભગત ગુરુ હતા એમના શરીરે એક ઝીંગોળો, આપણે જેને ઝીંગોળો અથવા તો દેશી ભાષામાં જેગોળો કહીએ, ગાયો ભેંસો ચોટેલા હોય નાના, જે ઈતેડી ટાઈપના કહીએ ને એવા, હા, એ શરીરમાંથી લોહી ચૂસે તો એ ચોટેલો હોય છે એમ. ત્યારે ગોપાળ બાપા કહે છે એમને મોડર્ન ભગતને કે તમારા શરીરે ઝીંગોળો ચોટે છે ને તમારું લોહી આમ ચૂસે છે એમ, તેને ઉખેડીને એમ કે ફેંકી દો, તમને કંઈ થતું નથી? તો વિચારો એ એમના ગુરુ પણ એવા જ હતા, સેવા ભાવનાવાળા, કર્તવ્ય પરાયણતાવાળા. એટલે એમણે શું કીધું, ભલે ચોટી રહ્યો એમ, ભલે ને લોહી ચૂસતો, કેટલું ચૂસશે એને, વળી પાછો અહીંથી જો તમે ઉખેડીને ફેંકી દેશો તો ખોરાક લેવા વળી બીજે પાછું એને બીજે ક્યાંક જવું પડશે, એના કરતાં પીવા જ દો. તો વિચારો કેવી એમની દરિયાદિલી અથવા તો કેવી સેવા ભાવના. માણસ દાન પુણ્ય તો કરે, ખવડાવે પીવડાવે, બધા પૈસાદાર વ્યક્તિઓ તો ધર્મશાળાઓમાં કે સદાવ્રતમાં ગમે તે આપી દે, પણ આ તો પોતાના શરીરનું જે લોહી ચૂસતો હતો એને નથી ઉખેડતા એમ કે એને ખાવા દો, ભલે ખાય બિચારો. તો આવું એક ઉમદા ચારિત્ર્ય એમના ગુરુનું હતું. અને એટલું જ, જેટલું ઉમદા ચારિત્ર્ય એમના ગુરુનું હતું એટલું જ ઉમદા ચારિત્ર્ય એ આ ગોપાળ બાપાનું હતું. તો ગામડાનું એક કહેવાય કે બેકગ્રાઉન્ડ દર્શાવતી એક વ્યક્તિ તરીકે પોતાની કર્તવ્ય નિષ્ઠા, પોતાના મિત્ર પ્રત્યેની પોતાની જે ફરજ, પોતાનું જે કર્તવ્ય એ દર્શાવતો સરસ મજાનો આ નવલકથાનો ભાગ, જેનું બહુ ચિત્રણ કર્યું છે મનુભાઈ પંચોળીએ. એમનું ઉપનામ ખાસ યાદ રાખજો, મનુભાઈ પંચોળીનું, દર્શક
પરીક્ષામાં બહુ પૂછાય છે, ખાસ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં તો પૂછાઈ ગયેલું છે. એમ દર્શક ઉપનામ કોનું છે, અથવા મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો. બરાબર છે. તો આ પ્રકારે મિત્રો આ પાઠ એકવાર વ્યવસ્થિત તમે ઘરે તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં વાંચી લેજો. આવતા લેક્ચરમાં આપણે એનો સરસ સમજૂતી વ્યવસ્થિત એના આદર્શ વાંચન સહિત એની સમજૂતી મેળવશું. સાથે સાથે સંલગ્ન જે વ્યાકરણના મુદ્દા આવતા હશે, સંજ્ઞા સર્વનામ હોય કે શબ્દાર્થ રૂઢિપ્રયોગ, એનો પણ આપણે સાથે સાથે અભ્યાસ કરતા રહીશું. તો બરાબર છે, આપણે આવતા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.